સવારનો વ્યૂ है ને જોરદાર હતો તો ઉપર જ है ને આપણે ગુડ મોર્નિંગ કરીને નાખીએ નીચે જઈ બ્રશ કરીને પછી મળીએ તો આપણે है ને બધું કામકાજ કરીને હવે है ને આપણે જવાનું છે પાછું કંભાળીએ આપણો ધંધો વળી પાછો ચાલુ થઈ જાય ગાડીમાં દાદા જેવા ગાડી રહે ને કાયમની જેમ રેડી જ હોય આપણે જે વિડીયો ઉતારવાનો હોય ને તે હાલો તો હવે है ને આપણે હજી કામકાજ થોડુંક है ને કરતા આવે જો અહીંયા है ને સપ્તાહનું બધું है ને વિચારવા અત્યારે 12:30 વાગ્યા હે ને આપણે કાગડિયાનું આજે હે ને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું હે થોડુંક 50% અને હવે ઘરે આવતા રહ્યા હે ને હવે આપણે જમવા બેસી ગયા હે ને મસ્તનું જમવાનું ઓડી મેં બનાવ્યું હે દાદાને ગરમી ચડી ગઈ અને દાદાને તડકો ચડી ગયો હે અને જો આ હે મારું તો કે ઓડીમાં દ્યો તા ખબર પડે ને હું હે વાહ મસ્તનું મારું ફેવરેટ ટમેટાનું શાક વાહ ઇન્દુબેન કેવું હે જોરદાર અને જો બધે લગભગ હે ને ખાઈ લીધું ને ત્યાં આપણે આવ્યા કા હા પાડે પાછી હાલો તો હે ને આપણે જલ્દી ખાઈ નાખી કેમ કે આજે તો હે ને મસ્તનું આપણું હે ને ફેવરેટ શાક હે તો ખાઈ નાખી ફટાફટ ને પછી સુઈ જાય ને પછી પાછા આપણે મળીએ અમે બધા સુઈ જાય જો તડકો બહુ હે ને કે તડકો લાગી જાય ને તો પછી દવાખાને હે ને ધક્કા ખાવા જોઈએ અમારા જેમ હાલો તો હે ને આપણે મસ્ત આરામથી બેઠા હતા અને વડીમાં હે ને હવે ધંધે લગાડી દીધા હે હમણાં બધાને જો હજી આ સાણા હે ને બધા આ બધાને અહીંયા આ સાઈડ વળી ઢગલો કરવાનો નીચે કંઈક ઓલું રાખવાનું દાદા ને બિંદુભાઈ લેવા ગયા હે ને પછી એના માથે હે ને ગોઠવવાના ને વડીમાં હક થાય કોઈ દી કરુતા જો હે ને હવે વરસાદ આવે તો એમને પરલી જાય ને એના પેલા એટલે મસ્ત ના ગોઠવે આમ શું ગાડીમાં બનાવવાનું એનું મોઢવું બનાવવાનું હોય અને જો બિંદુ દાદા બે હું લેવા જઈ છે ને શું કરે છે ને જઈ ચાલો તો જો હે ને તૂટલ ને બુટલ ને જેવા બધા કટકા પડ્યા છે ને આમાંથી રિક્ષામાં આપણે હે ને હારવાના છે અને પછી આપણે હે ને વાજિયા મોઢવો કરવાનો હોય ને પાથરવા નીચે વરસાદના પડલા ને એટલે અને ઉંદેડે દર ના કરે ને એટલે પલાળવાના હે એટલે જો દાદા આવે હે એના માથે ચડાવવાના હે આ વજન વાળા એટલા હોય ને માંડ લગભગ તો ચડી શકશે બે જો ભરાઈ ગયું હે રિક્ષા ઉડલે કે ના ઉડલે હવે જવા દે લગભગ તો રિક્ષા ઉડે જોવાય હવે ના વાંધો નહીં હાલો બાકી સનેડો છે આપણે ઉડલે થોડા દેખાઈ ગઈ હે નાને હે ને કનેરી કહેવાય કનેરી હું વિચારતી હતી કને કહેવાય હું ફાફડી કહેવાય ગુજિયા કહેવાય પણ આને કનેરી કહેવાય વડી મેં કીધું તો યાદ આવ્યું મને ટોટલ હે ને 4 કનેરી આવી ગયું હે અને બાકી જો સાણા ને હે ને એટલે એના પ્રમાણે તો લાદી જ કહેવાય લાદી ઉપર સાણા ને રાખવાનું હોય બાકી તો અમે લાદીમાં નથી રહેતા અને હજી 2 લેવા જવાની હે હાલો તો હજી 2 લેતા આવી લગભગ ટોટલ 6 રાખવાની હે અને પછી મોઢવો બનાવવાનો હે સાણાનો એમાં હે ને પાકી ના હોય કેમ કે હે ને અમને બધાને ધંધા લગાડીને પતે ખાટલામાં ચડીને બેસી ગયા લે હા જઈ ઓલી નાખવા આપણે પોપી મોરીને ખાવું છે હાલો જલ્દી કરો પોપી ખાઈ નાખી પછી એવું બધું રાખીએ ને તો ધમાભાઈ તો જો ખાટલા માથે કેવી રીતે બેહીને ખાવા માંડ્યા કે વડીમાં મને જલ્દી રહેજે ને કશી નિશાને બિંદુ ને શીતલ રાખી ને તો બધું કે હે ને મને દેહ નહીં ખાવા એટલે બધું બતાવી દે એ ધમા દાદા કેટલી સ્પીડમાં ખાવા માંડ્યા દાદા જોતા હા અને દાદાને ગરમી લાગી ગઈ થોડીક હાથ લાંબો કરે જલ્દી દો એક માન જીંકુ જ છે અને આવી લગભગ બધાને એક જ ચીર આવી હાલો તો હે ને અત્યારે હાંજ પડી ગયા ને હવે હે ને આપણે રોટલા ઘડવાનો વારો હે પણ કંઈક જુગાડ કરવો જોઈએ રોટલા તો એમાં આપણે હે ને ઘડવા નથી પણ કંઈક જુગાડ કરના પડે ગયા વડીમાં બિંદુને કયો કે હે ને જો મસ્તનો સંભારો વડીમાં વઘાર્યો હે અને બિંદુને કયો કે હે ને રોટલો એક રોટલો તું બનાવ ને એક શીતલ બનાવે કોનો મસ્ત રોટલો થાય બિંદુ એક રોટલો ખાવા ને એક બિંદુ શીતલ કરે હાલ કિનો રોટલો અસલ થાય કિનો ઉપસે અસલ
જો એક રોટલો તું કર ને એક હું કર બરાબર એટલે ખબર પડી જાય કોનો રોટલો મસ્ત થાય અને કોને રોટલો ઉપસે ને કોનો નથી ઉપસતા બધું જેવા રેડી જ છે સામગ્રી યાર. હા તો પેલા હું કરું. હા પેલા તું કર. હા તો પેલી જ વાર મમ્મા ની ગયા મને થોડોક નિશા થોડી હે બિંદુ હે ડાઈ છે અમારે. ચાલો હે બપોરે ખેડા હતા. તો એક કરે ને ખબર ને આ બધાને ખબર પડે ને કે તને કેટલા મસ્ત રોટલા આવડે એમ ને. ના ના કઈ નહીં હાલ હાલ જલ્દી કરો મારે બેન હાલ 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 પછી તું એમને પછી તું રોટલા કરે ને પછી એમ ના કહેતી કે હું ખુશ છું હું બહુ ખુશ છું. હા જલ્દી કરે. મીઠું તો નહીં મીઠું તાર પાછળ હે. આપણે બિંદુબેન નો રોટલો જોઈ લઈ અને પછી આપણે રોટલો બનાવીએ. કોણ મસ્ત રોટલા કરે ને એ બધા હે ને આપણે જોવાનું છે. કોણ ઉપસે કોનો ના ઉપસે એ જોવાનું છે. હલો એક તો ઓછો થવાનું મેં રોટલા કરવાનું હો. બાય 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 બાય. મસ્ત કરજો ઉપસો છે. હા શીતલ ને બાકી હે ને તારે ટક્કર મારવાની હો રોટલામાં હો ને ભાઈ બિંદુ. ના એવું થોડું હોય. હે એટલે કોનો મસ્ત થાય હવે જોવે ને ભાઈ. અમારે હે ને બિંદુબેન એક નંબર ના હે ને ખિલાડી છે. આપણે એને પહોંચી નાખી હે સૌથી નાના પણ કામમાં ને બાકી બધામાં હોશિયાર છે અને વ્લોગમાં નથી બોલતી એટલે તમે બધા એમ સમજતા ખાવ ડાય છે. ડાય તો હે ને જરાય નથી જરાય ડાય નથી. અને જે મારા સામું બાતતી હોય ને ક્યારેક બોલતી હોય ને તો હે ને મારે તો આમ છાનું મને ઊભું પડે ને. બાકી આપણે કામ કરવામાં ચોર થઈ અને કામ કરાવવામાં એક્સપર્ટ થઈ. વાહ નાખ જલ્દી કર હાલો હાલો એટલે ચડવા માંડે. આ ચડી જાય ત્યાં સુધી એક બીજો કરી નાખ. ના એક જ હતો. એક બીજો કરી નાખ ને ખબર પડે. બે તારા ને બે મારા એટલે એમાં હું જ કરવાનો હતો. મોટા બેન બેસી ગયા રોટલા કરવા. યસ હવે કીનો ઉપસે જોવાય. બિંદુબેન નો હવે 2 મિનિટમાં 2 સેકન્ડમાં ખબર પડી જશે. તો ભાગી જાય રોટલો. ઉપસો નહીં ફાઇનલી બિંદુ નો રોટલો એ પહેલા આગળ ખબર પડી જાય. ના ઉપસો 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 થોડોક ઉપસો ઉપસો. થોડોક ઉપસો હાલો બિંદુબેન નો રોટલો થોડોક ઉપસો. આપણે લગભગ તો રોટલા કોઈ દી ઉપસા નથી. વાહ ઘડાઈ ગયો રોટલો. ઉપસી જા ઉપસી જા ઉપસી જા. ના ઉપસા ના ઉપસા ના ઉપસા. હવે આ જોવાય રોટલો ઉપસે કે ના ઉપસે. અચારતા એ રોટલા ના લાગતા નથી ઉપસી. અને બાકી આ હે ને આખી તાવડી જેવો આપણે રોટલો કરવાનો થાય છે. 2 રોટલા ના ઉપસા પણ આ રોટલો હે ને તાવડી જેવો કરવાનો હે અને ઈ હે ને મારે ખાવાનો હે. ઉપસા યે ઉપસા 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 જો ઉપસા જો ઉપસા. તો આપણે ફાઇનલી તાવડી જેવડો રોટલો બનાવવા જઈએ છે પણ ફાટે કે શું થાય ખબર નથી. હાથમાં માતો નથી. OMG અડીમાં આમ જો આચીન ફાટી ગયો હવે. આચીન એના જેવડો થઈ ગયો થોડો થોડો ફાટી ગયો હે. આ રોટલો એવડો હે એની બાઈ રાખો તો એટલો થોડોક હે ને વડો હે આ અને આ એવડો. હવે તાવડી જેવડો રોટલો ઉપસે કે ના ઉપસે આમ બધા વાઈટ જોઈને બેઠા હે. અડધી કલાક થઈ ગયા હવે ખબર નથી પડતી. હવા નીકળે છે ને એટલે પૂરીઓ બરી જાય હેઠો. ઉપસો જો ઉપસો થોડોક ઉપસો વાંધો ને ઉપસો તા હે જો આખી થાળી જેવડો રોટલો થઈ ગયો. શું કે અડીમાં આગળ રોટલા ઘડતા ને પછી ગઈઢા શું કે દાદા ને કે ડોહીઓ કડકડિયા ને ભડભડિયા કરજો કાચા ના કરજો દાઢમાં લોટ ચોઠીએ.
ઘડાઈ ગયા છે અને નહીતર મને રોટલા કરવામાં હે ને કંટાળો આવે ને આ વિડીયો ચાલુ હતો બિંદુ બેરી હતી ને મસ્તીના રોટલા થઈ ગયા અને હવે આપણે હે ને ખાઈ લઈ